નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરી દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અમરેલી જિલ્લાના લાપડિયા નજીક આજે વહેલી સવારે એક મસમોટો કન્ટેનર ટ્રક પલટી મારી જતા મહુવા જેતપુર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. કન્ટેનર રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતા હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રે એક શખ્સે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. અહીં પત્ની અને બે પુત્રોએ પિતા સામે કરેલી પોલીસ ફરિયાદનું દુઃખ લાગી આવતા ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી કૂદીને શખ્સે મોતને વહાલું કર્યું હતું. હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યના તાપમાનમાં ફરી વધારો થતા સામાન્ય ઠંડી નોંધાઈ રહી છે. નલિયાને પાછળ છોડીને અમરેલી અને વડોદરા 16.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા શહેર રહ્યા છે. શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત બીતવા રવિવારે તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠે ટકરાશે. તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત 28થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં શનિવારે સાંજે 4 માળના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે. આગ એટલી ભયાવહ હતી કે તેણે જોતજોતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. પંજાબના લુધિયાણામાં શનિવારે મોડી રાત્રે એક લગ્ન સમારોહ ગેંગવોરનું મેદાન બની ગયો હતો, જ્યારે ગેંગસ્ટરોના 2 જૂથો વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 2 મહિલાઓ સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી મધ્યપ્રદેશમાં ફરી ઠંડી વધવા લાગી છે. શનિવારે જબલપુર, ગ્વાલિયર સહિત રાજ્યના 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. રાજસ્થાનમાં છેલ્લા 2 દિવસમાં હળવા વરસાદ પછી પણ ઠંડી વધી ગઈ છે. કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરમાં શનિવારે રાત્રે એક બેન્ક્વેટ હોલમાં અચાનક ગોળીબાર થયો. આ હોલમાં બાળકની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. ઘટનામાં 4 લોકોના મોત થયા, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગાઝામાં શનિવારે થયેલી કાર્યવાહીમાં ઇઝરાયેલની સેનાએ હમાસના 9 લડાકુઓને ઠાર માર્યા હતા, જ્યારે અન્ય સ્થળોએ થયેલા ગોળીબારમાં 2 બાળકો માર્યા ગયા હતા. આ ઉપરાંત બોમ્બથી નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળ નીચેથી પણ અનેક મૃતદેહો મળી આવ્યા છે. રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મો પોલીસ વિષય પર આધારિત હોય છે. હવે આમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યા છે, જેમાં જોન ઇબ્રાહિમ મુખ્ય રોલમાં જોવા મળશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.